સુરેન્દ્રનગર ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય ધનરાજ કેલ્લા પર ફાયરિંગ થવાના વિરોધમાં હિતરક્ષક સમિતિ દ્વારા સુરેન્દ્રનગર બંધનું એલાન આપવામાં આવ્યું હતું। સુરેન્દ્રનગરના ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય ધનરાજ કેલ્લા પર જમીન વિવાદમાં માનવ મંદિર પાસે તેમની જ રિવોલ્વરથી ફાયરિંગ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો। હુમલો કરનારા શખ્સોએ ધનરાજ કેલ્લાની જ રિવોલ્વર ઝૂંટવી લઈને તેમના પર ફાયરિંગ કર્યું હતું। ત્યારે આ સમગ્ર મામલે લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે। આ મામલાને લઈને હિતરક્ષક સમિતિ દ્વારા સુરેન્દ્રનગર બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેમાં શહેરના મહેતા માર્કેટના વેપારીઓએ સમગ્ર બજારને બંધ રાખીને રેલી યોજી, જે બાદ કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું। આ રેલીમાં વેપારીઓ સહિત કોંગ્રેસના પૂર્વ સાંસદ સભ્ય સોમાભાઈ પટેલ પણ જોડાયા હતા, જેમણે આ મુદ્દાને વિધાનસભામાં ઉઠાવવાની ચીમકી ઉચ્ચારી હતી। આ રેલી દરમિયાન ધનરાજભાઈ કેલ્લા શહેરના ધારાસભ્ય વર્ષાબેન દોશી પર લુખ્ખા તત્વોને છાવરતા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો। લો ઓર્ડર ભાંગી ગયા છે। ગુનાહિત તત્વો, ભૂમાફિયાઓ બેફામ થઈ ગયા છે। લોકો અહીંયા કોઈ સુખ ચેનથી જીવી શકતા નથી। કોઈ નવું મકાન લે તો તાળો મારી આવે ને એને ખંડણી આપો તો મકાનનું તાળું ખુલે। કોઈ નવો પ્લોટ લે તો એમાં 2 ડમ્પર માટી નાખી અને કબજો લઈ લે અને એનો હપ્તો આપો પછી જઈને એ પ્લોટનો કબજો મળે। અને પાસામાં ગયેલા વ્યક્તિને આજે અહીંના પોલિટિકલ લોકો, રાજકીય આગેવાનો મને કહેતા દુઃખ થાય છે કે એવા લોકો એને 15 દીમાં પાસામાંથી છોડાઈ આવે। પોલીસ તંત્ર એમ કે અમારે શું કરવાનું, અમે કેટલા દોડીએ।